ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તાકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિના મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોનું રક્ષણ તેમજ સામાજિક સમરસતાને વધુ સુદૃઢ બનાવવા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ રાજ્યના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને સંવેદનાપૂર્ણ અભિગમ સાથે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં માર્ચ 2022 થી કાર્યરત નેશનલ હેલ્પલાઇન અગેન્સ્ટ એટ્રોસિટી અલ્ટ્રા મોડર્ન કોલ સેન્ટર અત્યંત અસરકારક સાબિત થયું છે। આ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોના 100% નિકાલ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું। આ સિદ્ધિ રાજ્ય સરકારની ત્વરિત ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। રાજ્યમાં અનુસૂચિત જાતિ જનજાતિ પરના અત્યાચારના બનાવમાં પીડિતાને આર્થિક ટેકો આપવા માટે સરકાર તત્પર રહી છે। જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીમાં નિવારણ અધિનિયમ 1989 અને નાગરિક હક રક્ષણ અધિનિયમ 1955 હેઠળ નોંધાયેલી કેસોની ઝીણવટભરી સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।